ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરીએ છીએ બોર્ડ પ્રશ્નપત્રો, બોર્ડ અસાઇનમેન્ટ બુક 2026 માર્વેલનું ક્વેશ્ચન પેપર નંબર 9. આપણે એના પહેલાના ઘણા બધા પેપર્સ બનાવી લીધા છે. 9 સુધી પેપર બની ગયું છે બેટા. હજુ 11 બાકી છે. 9 એટલે 9 આ બનશે, 10 અને 11 ત્રણ પેપર હજુ બાકી છે. એટલે માર્વેલના બધા પેપરના એ સેક્શન બની જશે. ચલો, અહીં શું હોય છે? ગણિત બેઝિક 18 કોડ હોય છે બેટા. ક્વેશ્ચન પેપર 9 ની વાત કરે છે અને કોડ હોય છે તમારો 18. ઓકે, આ કીધું આપણે તે માર્વેલનું હોય છે બેટા. ચલો, એને ઇરેજ કરીશું. અહીં વિભાગ એ ની વાત કરે છે તો વિભાગ એ માં શું હોય છે બેટા? તો આ આપણે માહિતી તો ખબર, આપણે ઘણી વખત વાંચી લીધું છે, એટલે ડાયરેક્ટલી આપણે દાખલા કરીશું. નીચે દ્વિચલ સુરેખ સમીકરણ માટે 2x + 3y. ચલો, પ્રશ્નો લખતા રહીશું. શું કહે છે પ્રશ્ન 1? 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 શું છે? 0 છે. તો કયો સ્વરૂપ આવશે? ચલો બેટા, એના માટે ખાસ ધ્યાન રાખજો. જો બેટા, એના માટે તમારે એ ધ્યાન રાખવાનું કે આ 2/4 એટલે 2/શું હશે? 4 બરાબર 3/6 આ 2 ને અહીં -9/-18. તો જો બેટા, 2 × 2 2 × 4 1/2 આવશે. 3 × 3 3 × 6 બરાબર. માઇનસ થી માઇનસ ઉડશે. 9 × 9 9 × 18. જો બેટા, અહીં 1/2 બરાબર 1/2 બરાબર 1/2 બધું જ બરાબર થઈ જાય તો શું લખશો? એને બધું જ બરાબર આવશે તો તેને શું કહીએ છીએ બેટા? તો જો શરત પ્રમાણે એને સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, છેદતી રેખાઓ, સમપાતી રેખાઓ શું કહેવાશે બેટા? ડી ઓપ્શન છે, સમપાતી રેખાઓ. સમપાતી રેખાઓ આ આપણું આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, સમપાતી રેખાઓ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ક્વેશ્ચન નંબર 2. દ્વિઘાત સમીકરણનો છે. પછી કે છે શું? છેલ્લે લખે છે એબીસી વાસ્તવિક સંખ્યાઓ છો તો b² - 4ac મોટો છે 0 કરતા ને બરાબર છે. મોટો છે ને બરાબર છે, 0 કરતા મોટો છે ને, અને આ બરાબર કહેવાય. તો એવી શરત શું હોય છે બેટા? તો આવી બે વસ્તુઓ હોય છે. જો અહીં કે છે બે ઓપ્શન, બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે, બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. ઓકે, બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. ઓકે, વાસ્તવિક ઉકેલ મળે નહીં અને વાસ્તવિક ઉકેલ મળે. તો જો બેટા, અહીં થોડા કન્ફ્યુઝન છે. બે સમાન વાસ્તવિક ઉકેલ મળે તો શું મળે છે બેટા? જ્યારે ડી બરાબર 0, બે વસ્તુઓ હોય બેટા. ઓકે, ચલો, ડી એક આ શરત હોય છે બેટા અને એક હોય છે બરાબર 0. આ બંને શરતને ભેગા કરે છે તો અહીં બે ઓપ્શન આવશે અને એવો કોઈ જવાબ જ નથી. આ મને ખોટો લાગે છે. જો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે તો અહીં બે ભિન્ન કેમાં મળશે? પહેલામાં મળશે. બે સમાન વાસ્તવિક ઉકેલ મળે, ડી બરાબર આમાં મળશે. બરાબર, પછી વાસ્તવિક ઉકેલ મળે, વાસ્તવિક ઉકેલ બેમાં મળે. એટલે આ જે છે ખોટો છે બેટા. અહીં જે એમાં જવાબ શું જોઈએ છે? જોઈએ એમાં વાસ્તવિક ઉકેલ મળે. અહીં ખાલી લખેલું છે ડી વાસ્તવિક ઉકેલ મળે. બરાબર, એટલે તમે તમારી રીતે કરજો. આ ખોટું લાગે છે મને, આ બે સાચું લાગે છે, ત્રીજો તો એ લોકો જાતે બનાવી દીધા છે. આ એ અને બી ઓપ્શન અહીં આપતે, ડી એ અને બી બંને, તો એ ઓપ્શન વધારે યોગ્ય રહેતે. ઓકે, ચલો, તો અહીં તમે અહીં ડી છે તે પ્રમાણે તમે ડી લખી દેજો. વાસ્તવિક ઉકેલ મારા પ્રમાણે એ અને બી બંને લખી દઉં છું. એ અને બી બંને આન્સર છે બેટા. હા, ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 3. કોઈ સમાંતર શ્રેણી માટે a બરાબર 5, d બરાબર તો કયો છે? a30 શોધવાનો છે. a ની કિંમત છે, d ની કિંમત છે, n ની કિંમત છે ને a30 ની કિંમત પૂછે છે. તો a30 બરાબર શું હોય? તો ડાયરેક્ટ જવાબ લખું છું બેટા, a + 29d. ઓકે, એ ની કિંમત કેટલી છે બેટા? 5
વત્તા 29 અને ડી ની કિંમત કેટલી હોય છે 0 એટલે 5 વત્તા 29 ને 0 વડે કરશો તો 0 આવશે એટલે 5 એટલે એ 30 બરાબર શું જવાબ મળશે એ 30 બરાબર મળશે 5 અને આ ઓપ્શન ક્યાં મળશે ઓપ્શન નંબર એ ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે क्वेश्चन 4 શું કે છે બિંદુ 6 2 ને x અક્ષ થી લંબ અંતર શું કહે છે બેટા x અક્ષ થી લંબ અંતર જો બેટા x અક્ષ થી લંબ અંતર કહે છે તો જો x અક્ષ કહેતો હોય તો શું જોવાનું હોય છે બેટા y x અક્ષ કહેતો તો શું જોવાનું y એટલે શું આવશે જવાબ 2 એટલે એ જવાબ કોને મળશે બી ઓપ્શન બરાબર લંબ અંતરની વાત કરીએ ત્યારે એ એક્સ અક્ષ કે તો લંબ અંતરની વાત કરતો હશે તો ધ્યાન રાખજો એવું જવાબ રહેશે બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ये क्वेश्चन नंबर 5 નીચેમાંથી કયા વિધાન નિત્ય સમ છે વિધાન P sin સ્ક્વેર થીટા इक्वल टू 1 माइनस cos स्क्वायर थीटा પછી છે જો બેટા આ સાચું છે આ કઈ છે વિધાન P એટલે P લખું છું પછી Q છે એટલે જસ્ટ લખું છું આ છે sec સ્ક્વાયર થીટા इज इक्वल टू 1 माइनस tan स्क्वायर थीटा કહે છે બેટા ઓકે P Q R R વિધાન કહે છે cosec સ્ક્વાયર થીટા बराबर 1 प्लस कॉट स्क्वायर थीटा तो ऑप्शन शू थशे तो जो बेटा आ पहला जोशो आपणे साइन अने कॉस नो सूत्र होय छे शुं होय छे बेटा साइन स्क्वायर थीटा प्लस कॉस स्क्वायर थीटा बराबर शुं होय छे 1 जो बेटा अहीं साइन रहेशे तो कॉस पहली बाजू जशे तो आ शुं बनशे माइनस એટલે આ સાચું છે બીજું જોઈશું sec અને tan નો શું હોય છે બેટા sec અને tan નો હોય છે sec minus tan बराबर 1 એટલે s અને t નો વર્ગ બરાબર 1 હોય છે તો અહીં આ બાજુ માઈનસ હોય છે પેલી બાજુ હશે તો પ્લસ બનશે તો આ ખોટું છે એટલે એ તો નહીં આવશે બીજું જો બધામાં બબ્બે આપેલા છે તો ત્રીજું બી ચેક કરો પહેલા ત્રીજો શું હોય છે બેટા cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર શું આવશે 1 ઓકે તો જો બેટા cosec અહીં રહેશે તો આ બાજુ આવશે તો 1 પ્લસ cot થશે એટલે આ પણ સાચું છે ઓકે તો અહીં તમારે વિકલ્પમાં કઈ P અને R છે P અને Q P અને R C ઓપ્શન સાચો આવશે C ઓપ્શન P, R P, R આપણું જવાબ છે બેટા ધ્યાન રાખજો ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ક્વેશ્ચન નંબર 6 क्वेश्चन 6 શું કહે પ્રચલિત સંકેતો સિગ્મા fi બરાબર શું છે બેટા 100 a બરાબર 25 ઓકે તો ડાયરેક્ટલી હું સૂત્ર પર મૂકું છું બેટા આ બધું લખવાની જરૂર નહીં ડાયરેક્ટ સૂત્ર પર લખો x બાર બરાબર a વત્તા સિગ્મા fi જો તો કયું સૂત્ર આવશે fi di ને છેદમાં f સિગ્મા fi ગુણ્યા h ની કિંમત નથી એટલે ડી માં h આવતું બી નથી એટલે ધ્યાન રાખજો x બાર ની કિંમત કેટલી છે 25 એટલે અહીંયા 25 મૂક્યું a ની કિંમત કેટલી છે બેટા 25 આ પણ 25 છે વત્તા સિગ્મા fi di શોધવાનો છે બેટા એની જગ્યાએ સિગ્મા fi di મૂકી દીધું અને સિગ્મા fi એટલે 100 ઓકે આ સંખ્યા 25 પાસે જશે એટલે શું લખીશું બેટા 25 - 25 બરાબર સિગ્મા fi ને di ને છેદમાં 100 એટલે 25 માંથી 25 જશે શું થશે બેટા 0 અહીં સિગ્મા fi અને di ને છેદમાં 100 એટલે અહીં ચોકડી ગુણાકાર કરશો બેટા તો અહીંથી તમારે જવાબ આવશે સિગ્મા fi di બરાબર 0 100 ને 0 વડે ગુણશો તો શું મળશે બેટા 0 એટલે આ ઓપ્શન સાચું છે બેટા અને એ કયા ઓપ્શનમાં છે એટલે ડી ઓપ્શન
ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, જો બેટા પ્રશ્ન નંબર 7 થી લઈને 12 સુધીના પ્રશ્નો શું હશે એના 3 વિકલ્પ સાથે હશે, એનો જવાબ લખીએ છીએ. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? ગુશ એટલે HCF ગુસા શું થશે બેટા? કહે છે 29 અને 91 બરાબર શું આવશે? જવાબમાં છે 7, 13, 1. જો બેટા 1 HCF છે, 7 7 વડે ભાગવાનો કરો. જો બેટા 7 ના 29 નો અવયવ પડશે જ નહીં. કેમ નહીં પડશે? કેમ કે અવિભાજ્ય છે બેટા. કઈ છે બેટા? તો શું છે? અવિભાજ્ય છે. 13 થી 13 13 13 દુ 26 13 સત્તમ 91 13 સત્તમ 91 થાય, પણ 13 ના ઘડિયામાં 29 નહીં આવશે. એટલે એનો જવાબ શું બનશે બેટા? 1 આવશે. ઓકે, આ ધ્યાન રાખજો. પણ અહીં આપણે જે માર્વેલ છે એમાં જવાબ 13 આપી છે. 13 કોઈ દિવસ નહીં આવશે બેટા. જો HCF 13 હતો ને તો બંને સંખ્યાને ભાગાકાર કરતે. 13 ના ઘડિયામાં 13 સત્તમ 91 13 થી 91 ભાગાકાર થાય છે, પણ 29 13 ના ઘડિયામાં આવતું એટલે ભાગાકાર કોઈ દિવસ થશે નહીં. એટલે ખોટો જવાબ છે બેટા. આ તમારે એક ઓપ્શન આવશે. ચલો ક્વેશ્ચન નંબર 8 શું કે છે? અહીં x નો વર્ગ છે, p x નો વર્ગ વત્તા 2x વત્તા 9 નો ગ્રાફ કયો મળશે? ઘાત કેટલી છે બેટા? ઘાત 2 હોય તો એનો શું મળશે? પર રેખા. રેખા જ્યારે એક ઘાત હોય તો સીધી મળે છે, અને કિરણ કોઈનો ગ્રાફ મળતો નથી, પરવલય. તો શું આવશે અહીંથી થર્ડમાં 8th નો શું આવશે? પરવલય. આ આપણું જવાબ છે બેટા. ઓકે, ચલો આ ધ્યાન રાખજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 9 કરીશું. શું કે છે? 80 ગુણના પરીક્ષામાં વિદ્યાર્થીને 80 ગુણ આવે તેની સંભાવના. 80 માંથી 80 આવવાની સંભાવના કેટલી હોય છે બેટા? તો ધ્યાન રાખજો, યાદ કરી લેજો. 1/81. ઓકે, આવા તમારી સ્કૂલના એક્ઝામમાં 100% પ્રશ્નો આવ્યા હશે ને આવશે પણ ફરીથી. એટલે ધ્યાન રાખજો બેટા. 1/81. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 9 કરી દઈશું અહીંયા. સોરી 10. શું કે છે? જો cos θ બરાબર શું કે છે? 0.5 છે હોય તો થીટા બરાબર કેવું? તો જો બેટા cos θ ની વાત કરશું તો cos θ બરાબર શું? એને તમે લખી શકો 1/2. કેમ 1/2 શું આવશે બેટા? 5 આવશે, 0.5. તો cos θ તો અહીં તમારો થઈ જશે બેટા cos θ બરાબર અહીં cos કોની કિંમત 1/2 હોય છે. તો જુઓ બેટા અહીં cos ના લખું તો જો 0 1/2 1/2 3/2 1 1 વર્ગમૂળમાં 3/2 1/2 1/2 1/2 અને 0. અહીં cos 0 60 0 ડિગ્રી 30 45 અને 60 આવશે. ઓકે, 60 ની કિંમત કેટલી છે બેટા? 1/2 1/2. તો આ ઉડી જશે, cos થી cos ઉડી જશે. થીટા બરાબર અહીં તમે 60 મૂકી શકો. શું? 60. એટલે થીટા બરાબર શું મળશે બેટા? 60. જો બેટા cos થી cos ઉડી ગયો, થીટા બરાબર શું મળશે? થીટા બરાબર 60. ઓકે, ધ્યાન રાખજો બેટા. આ થીટા થી થીટા ઉડી ગયું છે, cos થી cos ઉડી ગયો, થીટા બરાબર શું આવશે? 60. આ આપણું આન્સર છે. થીટા બરાબર 60. ઓકે, થીટા બરાબર શું આવશે? 60. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 11. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુ. વર્તુળ અને સ્પર્શક. આ વર્તુળ થયું બેટા ને આ થશે સ્પર્શક. રાઈટ છે બેટા? વર્તુળ અને એને સામાન્ય બિંદુને શું કહેવાય? સામાન્ય એટલે કોમન, બંને જ્યાં એકબીજાને અડતું હોય તો શું કહેવાશે? સ્પર્શ બિંદુ. અત્ય બિંદુ નહીં હોય, છેદ બિંદુ નહીં હોય ને એનો સાચો જવાબ શું આવશે બેટા? સ્પર્શ બિંદુ. શું કહેવાશે બેટા? સોરી, સ્પર્શ બિંદુ. ઓકે, 11 નો જવાબ છે સ્પર્શ બિંદુ સાચું છે બેટા.
ક્વેશ્ચન નંબર 12 કરી લેજો. ક્વેશ્ચન નંબર 12 શું કે છે? મધ્યકના સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi માં di શું હોય છે? તો di બરાબર સૂત્ર શું હોય છે બેટા? xi માઇનસ a. આ તમને યાદ હોવું જોઈએ કેમ કે આ આપણે ચેપ્ટરમાં પૂછાય છે એટલે આ ધ્યાન રાખજો. xi માઇનસ a આપણું સાચું જવાબ છે. જે વિકલ્પમાં હોય તેમે ટીક કરી લેજો. ચલો અહીં ત્યાં થઈ ગયું બેટા. ચલો અહીં 13મો ક્વેશ્ચન અહીં જ છે બેટા. અહીં 13 થી લઈને 16 સુધી શું આવશે? ખરા ને ખોટા. તો અહીં આપણે 13મા પ્રશ્નને લઈશું. શું કહે છે બેટા? તો ક્વેશ્ચન નંબર 13 કહે છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની ઘાત n નો અંતિમ અંક શૂન્ય મળે. અંતિમ અંક શું મળે? શૂન્ય એટલે 0 મળે. ઓકે, તો બેટા અહીં 6 નો અવયવ પાડશો 2 ગુણ્યા 3 થશે ને ઘાત n. એટલે જો બેટા 2 અને 6 માં કોઈ દિવસ 0 મળશે નહીં. રાઈટ? એટલે અહીં લખશો ખોટું. આપેલ વિધાન શું છે બેટા? ખોટું. કેમ? 2 અને 5 આવતે તો 2 જો બેટા 2 ગુણ્યા 5 આવે તો 5 દુ 10 થાય, 3 દુ 6 થાય. એટલે એવું નહીં થશે. 2 અને 5 બંને આવશે ત્યારે છેલ્લે જવાબ મળશે. એટલે શું આપશે? ખોટું. 13મો શું થાય છે બેટા? ખોટું. ચલો સ્ક્રીનશોટ લઈ લઈશું. અહીં ક્વેશ્ચન નંબર 14 થોડુંક ઝાખું દેખાતું છે બેટા એટલે થોડુંક હું સમજાઈ દેવા, વંચાઈ દેવા. શું કહે છે? જો બહુપદીના આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. એવું કહે છે બેટા. દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે એ x ને એક જ જગ્યા પર છેદે છે. ઓકે, x ને એક જ જગ્યા પર છેદે. બરાબર? અહીં એક જ જગ્યા પર છેદે એટલે આવું કેસ બનાવી દઉં છું તમને. ઓકે, આવું આ એક જ જગ્યા અડે છે તો એનો શું કે છે? તે દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. તો આપેલ વિધાન શું છે? ખોટું છે. ખોટું. એને શું લખશું? ખોટું. કેમ? કેમ કે ભાઈ એક જગ્યા પર છેદે તો એ બહુપદી થાય. એટલું ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો 14મું થઈ ગયું. ક્વેશ્ચન નંબર 15 શું કે છે? દ્વિચલ સુરેખ સમીકરણ 3x + 3y શું છે બેટા? 3x + 3y - 9 બરાબર છે 0. અહીં કે છે x + y - 3 બરાબર 0 હોય તો શું મળશે? તો જો બેટા પહેલા સમીકરણ આ સમીકરણ 1 અને 2 3 * 1 = 3 3 * 1 = 3 3 તાલી 9 એટલે આને શું લખશો? x + y - 3 તાલી. ઓકે, તો જોશો સમીકરણ 1 આને કહેતા કે 2 આને કહો અને 2 અને 1 ચલો ફરીથી લઈશું. આને કટ કરીને આવ્યો. બંને સમીકરણ સરખું છે, બંને સમીકરણ સરખું છે, બધી કિંમતો સરખી છે. તો શું હશે? દ્વિઘાત સમીકરણનો અનંત ઉકેલ મળશે. તો યસ, જ્યારે આ સરખું આવે તો અનંત ઉકેલ મળશે. એટલે સાચું સાચું કા ખરા લખી શકશો. ખરું. ઓકે, ધ્યાન રાખજો બેટા. 15માં શું આવશે? ખરું. ઓકે, ક્વેશ્ચન નંબર 16 કરીશું. કોઈ પણ વર્ષના અપ્રિલ માસમાં 5 રવિવાર તેની સમાન. અપ્રિલ ક્યાં આવશે? જોઈએ જાન્યુઆરી, ફરવરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલ શું આવશે બેટા? નીચે આવે છે. નીચે આવે છે તમને મેં કીધું 30 આવશે તો શું આવશે? 2/7. શું જવાબ આવવો જોઈએ? 2/7. અહીં શું કહે છે? 3/7. એટલે શું છે બેટા? ખોટું. શું છે? ખોટું. કેમ? જો બેટા 30 નો દિવસ હોય તો શું આવશે? 2/7. અને જો 31 નો દિવસ હોય તો શું આવશે? 3/7. જો બેટા કેમ? 7 × 4 = 28. 7 વડે ભાગો. 7 × 4 = 28. 28 30 માંથી 28 નીકળશે તો 2 મળશે. અને 31 નો મહિનો હોય તો 7 × 4 = 28 તો કેટલા મળશે? 3 મળશે. એટલે 3/7 ને આવું આવશે. એટલે ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 17 હમણાં 17 થી લઈને ક્વેશ્ચન નંબર 20 જે છે એક વાક્યમાં શબ્દમાં અંકમાં જવાબ લખવાનો છે બેટા. શું કહે છે? જેનું ત્રીજું પદ 5, ત્રીજું પદ એટલે એ ત્રીજો એ 3 બરાબર શું છે બેટા? 5. અને એ સાતમો પદ એ 7 બરાબર શું છે? 9 હોય તો તેવી સમાંતર શ્રેણી લખો. ચલો બેટા, તો જો બેટા પહેલા એને બાદ કરી દેજો. ચલો એને ખબર છે કે a + 3 હોય તો શું લખાશે? 2d
બરાબર 5 સમીકરણ 1 છે બેટા. અહીં 1 7 કહે છે તો a વત્તા 7 છે 6d બરાબર 9 સમીકરણ 2. જો બેટા આ સમીકરણ બની ગયો તો આને શું કરશો બાદ બાકી. કેમ અહીં માઇનસ પ્લસ ઉડી જશે 6 માંથી 2 જશે તો શું આવશે બેટા -4d. ઓકે 6 માંથી 2 જશે તો 4 માઇનસ ની સંખ્યા મોટી છે એટલે માઇનસ. 9 માંથી 5 જશે તો શું આવશે બેટા 4. 9 માંથી 5 જશે 4 ચિહ્ન કોની આવશે મોટી સંખ્યા માઇનસમાં એટલે માઇનસ બંને તરફથી ઉડી જશે અને d બરાબર 4/4 એટલે ઉડી ગયું તો d ની કિંમત શું મળશે 1. d 1 મળી ગઈ. d ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો સમીકરણ 1 થી એટલે ડાયરેક્ટલી મૂકી દો કઈ નહીં a વત્તા 2d. કેમ આ તો MCQ છે ને બેટા એટલે ચાલશે. a વત્તા 2d એટલે 1 બરાબર 5. સો a બરાબર 2 કુ 2 એટલે 5 માઇનસ 2 એટલે શું આવશે બેટા 3. એટલે a ની કિંમત કેટલી મળે છે બેટા a ની કિંમત 3 મળશે. તો શું કહે છે AP એટલે AP લખવા જશો તો 3 આવશે બેટા. એ પ્રથમ પદ 3 પછી d 1 છે 1 વધારો શું આવશે 4 5 6 એવું વધ્યા જ કરશે એટલે 17 માનો જો AP શું મળશે. ઓકે તો અહીં મળશે આપણને 3 4 5 આ જવાબ છે બેટા. આ આન્સર છે. હા આ લખી દઉં છું આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 18. જો બે ભિન્ન બિંદુઓને બે અલગ અલગ વર્તુળ છે. ચલો બેટા એક અહીં ને એક અહીં બનાવી લીધું. બે ભિન્ન વર્તુળને વધુ કેટલા સામાન્ય સ્પર્શકો દોરી શકાશે. સ્પર્શક દોરવાની વાત કરે છે બેટા તો ધ્યાન રાખજો એક સ્પર્શક અહીંથી અહીં દોરી શકાય. ચલો હા એક મિનિટ જસ્ટ 1 મિનિટ પહેલા કરી દઈશું. જો બેટા પહેલા તો એક અહીંથી પેન લઈ લઈશું. અહીં આવું સ્પર્શક દોરી શકાય. ઓકે ને અહીંથી પછી અહીં. ઓકે બીજું યાદ રાખજો આ બે સ્પર્શક દોરી શકાશે આવું ને એક સ્પર્શક આવું પણ દોરી શકાશે. હા ચલો એને મેં યલો રેડ પેન થી કરું છું. ઓકે ને બીજું ઓકે આવી રીતે બે સ્પર્શકો સોરી 4 કુલ કેટલા થશે બેટા 4 સ્પર્શકો દોરી શકાશે. બીજું હમણાં કોઈ દોરાશે નહીં એટલે એનો જવાબ લખી શકશો 4 સ્પર્શક દોરી શકાશે. ઓકે કેટલા સ્પર્શક દોરી શકાશે તો 4. 18 માનો 4 જવાબ આવશે. યસ સાચું છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 19. પ્રત્યક્ષ રીતે શોધવાનું સૂત્ર જણાવો. પ્રત્યક્ષ રીતે મધ્યક તો મધ્યકને 3 રીત હોય તો પ્રત્યક્ષ રીત હોય છે x બાર બરાબર. જો બેટા એ તમને ખ્યાલ હોવું જોઈએ કે અહીં જે પ્રત્યક્ષ રીતનો સૂત્ર હોય છે x બાર બરાબર સિગ્મા fi xi ને છેદમાં સિગ્મા fi પણ લખી શકશો. રાઈટ આ આપણે x બાર એટલે 19 માનો જવાબ છે બેટા. આ આપણે આન્સર. હાઉ ઈઝી છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 20 માં જોઈ લઈશું. નીચેમાંથી ઘટનાની સંભાવના કઈ ન હોઈ શકે. કઈ નહીં હશે બેટા તો જો બેટા પેલી 25% ની વાત કરીશું તો 25% તો હોય જ છે બેટા. 0.25 સર 0.25 માં પણ હોય જ છે અને કહે છે 125%. સર આ હોતું નથી યાદ રાખજો 125% નહીં હોય 100% હોય પણ 100% થી વધારે હોય નહીં એટલે આ ન હોય એટલે થર્ડ જવાબ લખશો 125 ન હોઈ શકે એટલે 125% તમારો જવાબ છે. ન હોઈ શકે. ઓકે ચલો આ ટીક કરી લેજો બેટા. ચલો ચલો અહીં હમણાં આવશે જોડકા કે છે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 થી લઈને 24. 21મો ક્વેશ્ચન કહે છે બેટા 5 રૂપિયા સિક્કાનું ઘનફળ શોધો. 21મો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 21 છે ને ક્વેશ્ચન નંબર 22 છે. 5 રૂપિયા સિક્કાનું ઘનફળ તો જો બેટા ઘનફળ માટે શું થાય તો એ નળાકાર બની જશે બેટા. હા 5 રૂપિયા સિક્કાને જો તમે મૂકતા જશો સોરી
મૂકતા જ જશો ને બેટા તો ખબર નળાકાર બની જશે. હા, એટલું ધ્યાન રાખજો, એવું નળાકાર બની જશે બેટા. તો એનો સૂત્ર શું હોય છે બેટા? તો 5 રૂપિયાના એવી બનશે તો નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ હોય છે બેટા. અને એ કયા ઓપ્શનમાં છે? બી ઓપ્શનમાં. એટલું આ ધ્યાન રાખજો બેટા. શું છે બેટા? આનો લખી દઉં છું, બી ઓપ્શન. બી ઓપ્શન પાઈ આર સ્ક્વેર એચ હોય છે બેટા. આ ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 21 બરાબર છે બેટા. આ એકદમ સિમ્પલ ને સાદું યાદ કરીને જોજો બેટા. આવા મોસ્ટ એમપી પ્રશ્ન છે, 2 થી 3 વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 22. 5 રૂપિયા સિક્કાનો કુલ પૃષ્ઠફળ. જો બેટા કુલ કહે તો પહેલી વસ્તુ ધ્યાન રાખજો સર, પ્લસ વાળું આવશે. કુલ કેમ કે કુલ નો મતલબ શું થાય? 1 થી વધારે હશે તો સર પ્લસ વાળા 2 છે. જો બેટા 5 રૂપિયા સિક્કાના કુલ પૃષ્ઠફળ આ બી નળાકાર બનશે. નળાકારમાં શું હોય છે બેટા? તો તમને મેં ઘણી વખત કરાવેલો 2 પાઈ આર કૌંસમાં r પ્લસ h આવશે. જો બેટા આ બધા સૂત્ર તમે યાદ જ કરી લેજો, મોસ્ટ આઈએમપી છે બેટા, એટલે ધ્યાન રાખજો. કેમ? મેં તમને કીધેલું નળાકાર ઉપર ને નીચે બંને ગોલ ગોલ હશે એટલે એવું ધ્યાન રાખજો. 2 નળાકાર છે બેટા, એટલે અહીં બી ગોલ અહીં બી ગોલ, એટલે 2 પાઈ આર સ્ક્વેર નો આવશે બેટા, એટલે ધ્યાન રાખજો બેટા. ચલો ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. અચ્છા, આ ઓપ્શન કયો છે બેટા? સી ઓપ્શન. કયો છે? અહીં લખી દઈશું, સી ઓપ્શન છે બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 23. વૃત્તાંશનું ચાપની લંબાઈ 24 છે. ક્વેશ્ચન નંબર 24. વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, જો વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછે તો લઘુ વૃત્તાંશ કે ગુરુ વૃત્તાંશ આવે બેટા? તો ધ્યાન રાખજો, જ્યારે પણ આ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેતો હોય ને તો હંમેશા ધ્યાન રાખજો, બરાબર. વૃત્તાંશનું ક્ષેત્રફળ કેસો હશે તો અહીં પાઈ આર સ્ક્વેર થીટા, પાઈ આર સ્ક્વેર થીટા ને છેદમાં 360. જો સ્ક્વેર વાળું ક્ષેત્રફળ છે ને બેટા, જો અહીં ક્ષેત્રફળ કહે છે તો ક્ષેત્રફળ કહે છે તો વર્ગ વાળું આવશે. કેમ? હંમેશા ક્ષેત્રફળ વર્ગમાં આવશે, કેમ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય કે કોઈ પણ વસ્તુ હશે ને અહીં આર આર નો વર્ગ મળીને 2 થાય. અહીં ને અહીં જો વર્ગ બનતું નથી એટલે ક્ષેત્રફળ થશે નહીં, એટલે છેલ્લે સી ઓપ્શન એનો જવાબ થશે. કેમ બેટા? જો ફરીથી કરે, જો થીટાના છેદમાં 300 થીટાના છેદમાં 720 ગુણ્યા 2 પાઈ આર નો વર્ગ છે બેટા. જો આ જવાબ છે બેટા. કેમ? કેમ કે વર્ગ વાળું આમાંથી એક જ દેખાતું છે. હજુ એને કટ કરશો ને તો 2 થી ઉડશે તો આ 360 આવશે, એટલે આવશે બેટા પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 હોય છે બેટા. આ આપણું સૂત્ર હોય છે, પણ એને થોડું ચેન્જ કરીને આપેલો છે, રાઈટ છે બેટા. એટલે આ તમે લખશો, આ આપણો ઓપ્શનમાં છે નહીં, એટલે આપણે સી ઓપ્શનને જ રાઈટ કરી દઈશું બેટા, એટલે ધ્યાન રાખજો. સી ઓપ્શન 24 નો સી ઓપ્શન રાઈટ થશે બેટા. એક નીકળી ગયું. ચલો આને કરી લો. 2 માટે કોઈ એક બહુ ઈઝી રહેશે બેટા, રાઈટ છે, એને સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો હમણાં નેક્સ્ટ ની વાત કરશું. તો વૃત્તાંશનું ચાપની લંબાઈનો સૂત્ર, જો ચાપની લંબાઈનો સૂત્ર તમને ખ્યાલ હશે, યાદ કરી લેજો. એટલે શું હોય છે? થીટા એલ બરાબર પાઈ આર થીટા ને છેદમાં 180 હોય છે, પણ અહીં તો 180 દેખાતું નથી. ચલો ટ્રાય કરીશું. જો બીજા આપણે સી ઓપ્શન થઈ ગયું છે, તો પહેલામાં તો પાઈ આર થીટા ને 360 છે બેટા, તો એ તો નહીં બનશે. બી ઓપ્શન ને ટ્રાય કરો તો બી ઓપ્શન એનો સાચું જવાબ હશે જ બેટા. બી ઓપ્શન જ છે, પણ એને થોડુંક સમજાવી દઉં. થીટા ને છેદમાં 360 ગુણ્યા 2 પાઈ આર, 2 થી એને ઉડાઈ દેજો તો શું મળશે? 180. એટલે શું બનશે બેટા? જો આ આવતું થઈ ગયું છે, પાઈ છે, આર છે અને થીટા છે. પાઈ આર થીટા અને છેદમાં 180, એટલે આ જ આપણું સાચું જવાબ છે બેટા, બી ઓપ્શન. એટલું ધ્યાન રાખજો બેટા. મેઇન છે કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ. આ મસ્ત દાખલાઓ છે, આવી રીતે બોર્ડમાં 1-2 વખત પૂછાય જ છે બેટા. બોર્ડના ક્વેશ્ચન પેપર ઉચકી લેજો, 100% આવા ક્વેશ્ચન બી મળશે ને આ 5 રૂપિયા વાળા ક્વેશ્ચન બી તમને 100% ગેરંટી આપું છું કે મળશે ને મળશે. સો પ્લીઝ ધ્યાન રાખજો બેટા. ચલો